તો હજી પણ વરસાદ કંઈક આવી જ રીતના વરસી રહ્યો છે અને અમારી એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે આજની. કાલની જે ટાઈમ ટેબલ મુજબ જ રહેશે, કાલની ચાલુ છે પણ આજની બંધ રાખી છે. અને અમે અત્યારે બનાવી રહ્યા છીએ થેપલા. તો સૌપ્રથમ તો આ ઘઉંનો લોટ છે, એના અંદર અજમો રાખવાનો થોડોક. અજમાથી એ ફાયદો થાય કે તમને પેટમાં ના દુખે. અને આ ઝીણી કતરેલી પાલક અને બીજું શું? ધાણા. પાલક અને ધાણા છે ઝીણા કતરેલા. એકદમ મસ્ત ધોઈને નાખી દેવાના તાકી એમાંથી બધી જ ધૂળ નીકળી જાય. જીરું, લસણ, લાલ મરચું, ધનિયા. આમાં શું રાખેલું હે? જીરું, લસણ, લાલ મરચાં અને કૂટેલા ધાણાની આ ચટણી છે એ નાખવાની. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. અને આ લીલા ધાણાની આ ચટણી કઈ રીતે બનાવી હતી ભાઈ તે? લસણ અને લીલા ધાણાની ચટણી એ નાખવાની. એ પણ તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે. હવે આપણા બીજા મસાલા આવશે. આ છે હળદર 1 ચમચી. આ છે હિંગ 1 ચમચી. મીઠું સ્વાદ અનુસાર રાખવાનું કે 1.5 ટીસ્પૂન. પછી આ છે ધાણા, કૂટેલા ધાણા 1 ચમચી. કે લાલ મરચું અમે નથી નાખતા કેમ કે અમે ઓલરેડી મરચાંની ચટણી રાખી છે એટલે. પણ તમારે જો વધારે તીખું ખાવું હોય તો તમે લાલ મરચું પણ રાખી શકો છો. અને હવે આવશે આ ચણાનો લોટ. 1 કપ જેટલો. અમે આ 1 કપ જેટલો છે. હવે આપણે આને બાંધવાનો, લોટ બાંધવાનો. હવે આ બધા મસાલાઓને મિક્સ કરી નાખવાનું. હવે એમાં આપણે તેલ નાખશું. આ 1 ડોયો, એના પછી આ બીજો ડોયો, એટલે 2 ડોયા જેટલું તેલ નાખવાનું. હવે આને મિક્સ કરી નાખવાનું. હવે થોડું પાણી એડ કરતા રહેવાનું અને એનો લોટ બાંધી નાખવાનો જેવી રીતના આપણે લોટ બાંધતા. ચમચીમાં લોટ બાંધવાનો આવી રીતના. હવે એમાં આપણે રાખશું ફરી પાછું 1 ડોયો તેલ. હવે એને આપણે ફરી પાછો બાંધી લેવાનું સારી રીતે. હવે મિક્સ થઈ ગયું છે કંઈક આ પ્રમાણે. હવે એમાંથી આપણે ડુંડળા બનાવશું. અને આવી રીતના આપણે કંઈક એના ડુંડળા બનાવી લેવાના આ શેપમાં. હવે આપણા ડુંડળા બની ગયા છે. હવે થેપલા માટે આપણે સૌ પ્રથમ આવી રીતના તવીમાં થોડું ઘણું તેલ લગાવવાનું. પછી એના ઉપર આપણે આ થેપલું રાખવાનું. પછી એના ઉપર પણ થોડું ઘણું આવી રીતના તેલ લગાવવાનું. બાકી ત્યાં પાણી લગાવતા તમે તેલ લગાવો.
આવી રીતે એને ઉઠલાવી દેવાનું. પછી પણ જો તમને કોરું લાગે તો સાઈડમાં આવી રીતના થોડું ઘણું તેલ લગાવી દેવાનું, તાકી બરોબર રીતે શેકાઈ જાય. આમાં તેલ છૂટું ના પડે, આમાં તેલ એકદમ શોષાઈ જાય થેપલામાંથી. હવે તમને આ કંઈક આવી રીતના દેખાઈ રહ્યો છે થેપલો. આ આપણો થેપલો રેડી થઈ ગયો છે. આ આપણા થેપલા રેડી થઈ ગયા છે કંઈક આવી રીતના. ફોટો તો આ થેપલા આપણે દહીં સાથે ખાતા ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે આવી રીતના આને દહીં સાથે કોળીઓ બનાવીને ખાઈ શકો અને આ ખૂબ જ ટેસ્ટી લાગે બહુ જ. આવી રીતના હા દેખાય પણ નીચે ચમ લઈ દેખો. બરાબર. બહુ મસ્ત મજાનું ટેસ્ટી બન્યું છે. આ તમે પાલક અને રીંગણના શાક સાથે પણ ખાઈ શકો અને થેપલા તમે એમને પણ ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. જો આ છે અમારા ગુજરાતના ફેમસ થેપલા, અમારા ગુજરાતીઓનો સૌથી ફેમસ નાસ્તો. તો આવી રીતના તમે આને બનાવી શકો.